ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરમાં તમને 30 મિનિટ ઉભા રહેવાનું કહેવામાં આવે તો તમને કઈ તકલીફ પડે ખરી? ના, તકલીફ ના પડે. 45 ડિગ્રી ટેમ્પરેચર વધારે છે, એનર્જીનું લેવલ વધારે છે, ક્ષમતા વધારે છે, પણ છતાં અડધી કલાક તમને ઉભા રહેવાનું કહેવામાં આવે તો તકલીફ ના પડે. બીજી પરિસ્થિતિ લઈએ, 45 ડિગ્રી નહીં, 20 ડિગ્રી ટેમ્પરેચર છે. 20 ડિગ્રી ટેમ્પરેચરમાં તમને તમારા હાથ ઉપર કોઈ વ્યક્તિ મેગ્નિફાઈંગ ગ્લાસ રાખે અને તમને એમ કહેવામાં આવે 5 મિનિટ તમારે રહેવાનું છે, રહી શકાય? ના. જો બે પરિસ્થિતિ છે, 30 ડિગ્રીની પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ જેની ક્ષમતા ઓછી છે, એનર્જીની પ્રમાણ ઓછું છે, એનર્જીનું લેવલ ઓછું છે, ત્રાસદાયક પણ નથી લાગતી આમ ઓવરઓલ, એની કોઈ ક્ષમતા નથી, એની કોઈ એફિશિયન્સી નથી દેખાતી, તીવ્રતા નથી દેખાતી, પણ એક મેગ્નિફાઈંગ ગ્લાસ મૂક્યો તો આપણને એની ઇન્ટેન્સિટી અનેક ગણી વધારે લાગે છે. આપણે 1-2 મિનિટથી વધારે રાખી પણ ન શકીએ. એ જ રીતે મિત્રો, કદાચ આપણામાં કોઈકને એવું જોઈને એવું લાગે કે આની આવડત સારી છે, આની યાદ શક્તિ સારી છે, આની સુવિધાઓ સારી છે, મારી યાદ શક્તિ ઓછી છે, મારી સુવિધાઓ ઓછી છે, મને યાદ નથી રહેતું. કદાચ આપણી ક્ષમતા ઓછી લાગે તો ચિંતા ના કરતા. ઓછી ક્ષમતા હશે પણ જો ફોકસ હશે, એનર્જી ફોકસ હશે તો તમે એનાથી વધારે સારું પરિણામ લઈ શકશો. કેટલું કોઈની પાસે ક્ષમતા છે, કેટલા પૈસા જે મહત્વનું નથી, એનો ઉપયોગ કેવો થાય છે એ મહત્વનો છે. કદાચ ઓછી ક્ષમતા હશે પણ ફોકસ હશે તમારું માઇન્ડસેટ તો તમને એનાથી વધારે સારું જે છે રિઝલ્ટ મળશે.